હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 5 ભસ્મ આવેશમ મદનમ ચકારના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણે નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો આપણો પહેલો પ્રશ્ન છે, કહ દેવ પુષ્પધન્વ કથ્યતે? તો એનો ઉત્તર થશે ઓપ્શન ડી, કામદેવ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભગવાન શંકર ક્રીદશ? તો એનો ઉત્તર થશે ઓપ્શન બી, અયુગ્મનેત્ર. ત્રીજો પ્રશ્ન છે, અંબુરાશિ ઇતિ શબ્દસ્ય કઃ પર્યાય? તો એનો ઉત્તર થશે ઓપ્શન એ, સમુદ્ર. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, પ્રભુ ક્રોધમ સંહર ઇતિ દેવનામ ગીરઃ કુત્ર ચરંતી? તો એનો ઉત્તર થશે ઓપ્શન સી, આકાશ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે, ગૌરી ગિરિશાય કિમ ઉપનિન્યે? તો એનો ઉત્તર થશે ગૌરી ગિરિશાય મંદાકિની પુષ્કર બીજમાલમ ઉપનિન્યે. બીજો પ્રશ્ન છે, પુષ્પધન્વા ધનુષી કિમ નામ બાણમ સંવદત? તો એનો ઉત્તર થશે કે પુષ્પધન્વા ધનુષી સંમોહનમ નામ બાણમ સંવદત. ત્રીજો પ્રશ્ન છે, હરહ કુત્ર વિલોચનાની વ્યાપાર્યામાસ? તો એનો ઉત્તર થશે હરહ ઉમામુખે વિલોચનાને વ્યાપાર્યામાસ. ત્યારબાદ એનો ચોથો પ્રશ્ન છે, શૈલસુતા ક્રીદશૈ અંગૈ ભાવમ વિવૃણવતી અભવત? તો એનો ઉત્તર થશે શૈલસુતા સ્ફુરંદ બાલકંદમ કલ્પૈ અંગૈ ભાવ વિવૃણવતી અભવત. પાંચમો પ્રશ્ન છે, શંકરસ્ય તૃતીય અક્ષિણઃ સહસા કિમ નિષ્પપાત? તો એનો ઉત્તર થશે શંકરસ્ય તૃતીયાત અક્ષિણઃ સ્ફુરન ઉદર્ચી કૃષ્ણાનું સહસા નિષ્પપાત. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે, કહ મદનમ ભસ્મ આવેશમ ચકાર? તો એનો ઉત્તર થશે ભવનેત્ર જન્માવીની મદનમ ભસ્મ આવેશમ ચકાર. સાતમો પ્રશ્ન છે, અંબુરાશિ કદા કિંચિત પરિલુપ્ત ધૈર્ય ભવંતી? તેનો ઉત્તર થશે અંબુરાશિ ચંદ્રોદય આરંભે કિંચિત પરિલુપ્ત ધૈર્ય ભવતી. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન ત્રીજો છે કે નીચે આપેલા પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. તો આપણો પહેલો પ્રશ્ન છે, તપસ્વી શિવને પાર્વતીએ શું અર્પણ કર્યું, કઈ રીતે? તો એનો ઉત્તર થશે કે પાર્વતીએ પોતાના તાંબા જેવી કાંતિવાળા હાથથી તપસ્વી શિવને ગંગા નદીના કમળના બીજ એટલે કે કમળ કાકડીની માળા અર્પણ કરી. બીજો પ્રશ્ન છે, કામદેવના સન્મોહન બાણની શિવ પર શી અસર થઈ? તો એનો ઉત્તર થશે કામદેવે શિવ ઉપર સન્મોહન બાણ ચડાવ્યું ત્યારે ચંદ્રોદયની શરૂઆતમાં સમુદ્રના જેમ થોડોક શોભ થાય તેમ જરા લોપાયેલા ધૈર્યવાળા શિવે ઉમા એટલે કે પાર્વતીના મુખ ઉપર પોતાના ત્રણેય નેત્ર ફેરવ્યા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ઇન્દ્રિય ક્ષોભને વશ કરીને શંકરે ક્યાં દ્રષ્ટિ નાખી? તો એનો ઉત્તર થશે ઇન્દ્રિય ક્ષોભને વશ કરીને ત્રિલોચન શંકરે પોતાના મનમાં એકાએક ઉત્પન્ન થયેલી વિકૃતિના કારણે શોધવાની ઈચ્છાથી ચારે દિશાઓમાં દ્રષ્ટિ નાખી. ચોથો પ્રશ્ન છે, શંકરે કેવા કામદેવને જોયા? તો એનો ઉત્તર થશે શંકરે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા, નમી ગયેલા ખભાવાળા, વાંકા વળેલા ડાબા પગવાળા અને સુંદર ધનુષ્યને ગોળાકાર કરી તત્પર થયેલા કામદેવને જોયા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, આકાશમાં રહેલા દેવતાઓ શંકરને શું કહેવા લાગ્યા? તો એનો ઉત્તર થશે કે આકાશમાં રહેલા દેવતાઓ શંકરને હે પ્રભુ ક્રોધ શાંત કરો એમ કહેવા લાગ્યા. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન ચોથો છે કે નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો. તેમાં આપણને પહેલી પંક્તિ આપી છે, ધનુષ્ય મોધમ સમદત બાણમ. તેનો અનુવાદ થશે કે તેને ધનુષ્ય ઉપર સન્મોહન નામનું બાણ ચડાવ્યું. એના સ્પષ્ટીકરણમાં આપણે લખીશું કે પ્રસ્તુત પંક્તિ મહાકવિ કાલિદાસ રચિત
કુમાર સંભવમ નામના મહાકાવ્યના એક શ્લોકમાંથી લેવામાં આવી છે. પવનના 3જા સર્ગમાં પાર્વતી અને શિવના વિવાહ પૂર્વેની એક સુપ્રસિદ્ધ ઘટના વર્ણવાઈ છે. તેનું વર્ણન ભસ્મવેશમ મદનચકાર નામના પદ્યપાઠમાં જોવા મળે છે. આ પ્રસંગમાં મહાદેવ શિવે પોતાના 3જા નેત્ર વડે કામદેવને બાળી નાખ્યો હતો તેનું વર્ણન છે. ઉપરોક્ત શોક પંક્તિમાં કામદેવની બાણ ચડાવવાની ચેષ્ટા વર્ણવતા કહ્યું છે કે ત્રિલોચન મહાદેવ શંકર ભક્તજનો પ્રત્યે પ્રેમ ધરાવતા હોવાથી જ્યારે તેમને પાર્વતીએ પ્રેમપૂર્વક ચડાવેલી એટલે કે આપેલી કમળ કાગડીની માળાને સ્વીકારવા માટે હાથ પ્રસાર્યો ત્યારે જ તે જ સમયે કામદેવે પોતાના પુષ્પ નામના ધનુષ્ય પર ક્યારેક નિષ્ફળ ન જાય એવું અમોદ બાણ ચડાવ્યું. તારકાસુરના ત્રાસમાંથી દેવોને છોડવા માટે બ્રહ્માજીએ સૂચવેલા ઉપાય અનુસાર શિવ અને પાર્વતીના પુત્ર વડે જ તારકાસુરનો નાશ થશે એમ કહ્યું. આ કાર્યને સિદ્ધ કરવા માટે પાર્વતી અને શિવના વિવાહ થાય એ અતિ આવશ્યક હતું. આ કાર્યને સંપન્ન કરવાની જવાબદારી પ્રેમ દેવતા કામદેવના શિરે હતી. તેથી તે કૈલાસ પર આવીને પોતાને સોંપેલું કાર્ય પાર પાડવા માટે તત્પર બને છે. પ્રસ્તુત શ્લોકમાં મહાકવિ કાલિદાસે કામદેવની બાણ ચડાવવાની ક્રિયાનું અતિ સૂક્ષ્મ તથા સુંદર વર્ણન કર્યું છે. તો હવે એના પછીનું બીજું છે કે વ્યાપાર્યામાસ વિલોચનાની. તેનો અનુવાદ થશે કે મહાદેવ શંકરે પાર્વતીના મુખ પર પોતાના 3 નેત્ર ફેરવ્યા. તો આના સ્પષ્ટીકરણમાં આપણે લખીશું કે આ પંક્તિ કવિકુલ ગુરુ કાલિદાસ રચિત કુમાર સંભવમ નામના મહાકાવ્યના એક પદ્યમાંથી લેવામાં આવી છે, જેમાં પ્રેમના દેવતા કામદેવને મહાદેવ શિવે ભસ્મીભૂત કરી નાખ્યો હતો તેનું વર્ણન છે. આ પ્રસંગ કુમાર સંભવમના 3ય સર્ગમાં આવે છે. પ્રસ્તુત શ્લોકમાં મહાકવિ કાલિદાસે ઉપમા અલંકારનું ઉત્તમ ઉદાહરણ આપી દીધું છે. કામદેવે બાણ ચડાવ્યું ત્યાં તો તેની અસર જોવા મળી. ચંદ્રોદયના આરંભ જેમ સમુદ્રના જળમાં ક્ષોભ એટલે કે મંદ વિકાર ઉત્પન્ન થાય છે તેમ સહેજ વિચલિત થયેલા મહાદેવ શંકરે બિંબફળ જેવા અદૃષ્ટવાળા પાર્વતીના મુખ પર પોતાના 3 નેત્ર ફેરવ્યા. ચંદ્ર ઉગે કે તરત જ તેની તીવ્ર અસર સાગર પર નથી થતી. શરૂઆતમાં તે ધીમી એટલે કે મંદ હોય છે. જેમ કામદેવના બાણથી અસરથી મહાદેવના મનમાં પણ ક્ષણિક વિષય વિકારનો પ્રવેશ થયો છે. શંકરનું ધૈર્ય ડગ્યું. તેમના મનમાં રતિભાવ ઉત્પન્ન થયો અને તેની અસર હેઠળ તેમને અભિલાષપૂર્વક પાર્વતીના રક્તવર્ણ હોઠ પર પોતાના નયન ફેરવ્યા. અહીં કવિએ મહાદેવના ભવ્ય વ્યક્તિત્વને અનુરૂપ યોગીનું શબ્દચિત્ર આપ્યું છે. શંકરના દિવ્ય વ્યક્તિત્વની સાથે સાથે ઉમાના મુખ પર દ્રષ્ટિ કરતા શિવમાં માનુપી ભાવ પર દેખાય છે. તો હવે એના પછી ત્રીજું છે કે દિશામ ઉપાંતુષે સસર્જ દુષ્ટિમ. તો એનો અહીં અનુવાદ થશે કે મહાદેવ શંકરે દિશાઓના અંત ભાગોમાં નજર નાખી. એનું સ્પષ્ટીકરણ થશે કે પ્રસ્તુત પંક્તિ મહાકવિ કાલિદાસ વર્ણિત કુમાર સંભવમ નામના મહાકાવ્યના એક શ્લોકમાંથી લેવામાં આવી છે. આ પદ્યપાઠમાં આપેલા પદ્યમાં પાર્વતી અને મહાદેવ શંકરના વિવાહ પૂર્વની એક સુપ્રસિદ્ધ ઘટનાનું વર્ણન છે. પ્રસ્તુત શ્લોક પંક્તિમાં કહેવાયું છે કે પછી ત્રિનેત્રધારી શંકરે ઇન્દ્રિયોને વશ કરનાર જીતેન્દ્રિય યોગી હોવાથી પોતાના મનોવિકારને બળપૂર્વક કાબૂમાં કરી પોતાના મનમાં એકાએક વિકાર જન્મનાર કારણને શોધવા દિશાઓના અંત ભાગોમાં નજર નાખી. કામદેવનું દહન વર્ણવવા પ્રસંગમાં મહાદેવની માનસિક વૃત્તિઓનું કાલિદાસે સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે. ક્ષણભર કામદેવને વશ થયેલા શિવે પોતે પ્રયત્નપૂર્વક પોતાની વૃત્તિ પર કાબૂ મેળવ્યો અને તરત જ દ્રઢ આત્મસમયવાળા તે યોગી સ્વસ્થ થયા. પોતાના યોગ જીવનમાં આ અનુભવ નવો હોવાથી તેનું કારણ જાણવા તે ચારે બાજુ જોવા લાગ્યા. પોતાના તપોમય અને સંયમી ચિત્ત પ્રદેશમાં સહસા વિષય વિકારનો આવિર્ભાવ શાંત થયો તે જાણવા માટે ત્રિનેત્રધારી શિવ સર્વત્ર નિહાળવા લાગ્યો. આમ અહીં કવિએ સંયમની સ્થિરતા દર્શાવી પ્રેમ બળની તુલનામાં યોગ્ય બળનું મહત્વ સિદ્ધ કર્યું છે. તો હવે એના પછી ચોથું છે કે ભસ્મ આવેશમ મદનમ ચકાર. તેનો અનુવાદ થશે કે કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. સ્પષ્ટીકરણ તો આ પંક્તિ કવિકુલ ગુરુ કાલિદાસ રચિત
કુમાર સંભવમ નામના મહાકાવ્યમાં એક શ્લોકમાંથી ઉદ્ધત કરવામાં આવી છે, જેમાં મહાદેવે કામદેવને પોતાના ત્રીજા નેત્રના અગ્નિથી ભસ્મસાત કરી નાખ્યો હતો તેનું વર્ણન છે. આ પ્રસંગ કુમાર સંભવના તૃતીય સર્ગમાં આવે છે. પ્રસ્તુત શ્લોક પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હે પ્રભુ, ક્રોધ શાંત કરો એમ દેવોની વાણી આકાશમાં વિચરતી હતી. ત્યાં તો શિવના ત્રીજા નેત્રમાંથી જન્મેલા તે અગ્નિએ કામદેવને ભસ્મીભૂત કર્યો. પોતાના તપમાં વિઘ્નરૂપ બની તપભંગ કરવાની કામદેવની તત્પરતા જોઈને શિવ અત્યંત ગુસ્સે થયા. તેમની મુખાકૃતિ ભયંકર થઈ ગઈ અને આકાશમાં રહેલા દેવોની ક્ષમાયાચનાની વાણી મહાદેવ શિવના કાને સંભળાય તે પૂર્વે જ તે જ ક્ષણે તેમના ત્રીજા નેત્રમાંથી નીકળેલા અગ્નિએ કામદેવને ભસ્મ કરી નાખ્યો. આમ અહીં કવિ એ મહાદેવ શંકર જેવા યોગી પર વિકારની ક્ષણિક અસર જણાવી અંતે તો સંયમની સ્થિરતાની ઉત્તમ અવસ્થા દર્શાવી છે. તો આપણે આ રીતે એને લખી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 5 છે કે સમીક્ષાત્મક નોંધ લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે મદન દહનનો પ્રસંગ. તો આપણે લખીશું કે કવિગુરુ કાલિદાસ રચેલા કુમાર સંભવ મહાકાવ્યના ત્રીજા સર્ગમાં મદન એટલે કે કામદેવ દહનનો પ્રસંગ આવે છે. હિમાલય ઉપર મહાદેવ શંકર તપસ્યામગ્ન હતા. પાર્વતી તેમની પરિચર્યામાં વ્યસ્ત હતા. કામદેવ અહીં આવી પહોંચે છે અને પોતાને સોંપેલું કાર્ય કરવા માટે તત્પર થાય છે. કામદેવને યોગ્ય સહયોગ આપવા માટે વસંત ઋતુ ઉપસ્થિત થાય છે. અગાઢ વસંત ઋતુ ખીલી ઉઠે છે. વસંતના પ્રભાવક વાતાવરણમાં પાર્વતી શિવના કમળ કાકડીની માળા પહેરાવે છે. આ અવસરની રાહ જોઈ રહેલો કામદેવ સક્રિય થઈને સન્મોહન નામનું બાણ ધનુષ્ય પર ચડાવે છે. શિવ સહેજ વિચલિત થાય છે પણ તરત જ સંયમ કેળવી લે છે. કામદેવની આ કુચેષ્ટાથી શિવ ક્રોધિત થઈને પોતાનું ત્રીજું નેત્ર ઉઘાડે છે અને ક્ષણવારમાં કામદેવને ભસ્મીભૂત કરી નાખે છે. કામદહનનો આ પ્રસંગ કવિની સર્જન શક્તિ અને કલ્પના શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યાર પછી બીજું છે કે કામદેવનું કાર્ય અથવા કામદેવ દ્વારા શિવનું તપોભંગ તથા તેમનું પરિણામ. તો આપણે એમાં લખીશું કે તારકાસુર દેવોને અત્યંત ત્રાસ પહોંચાડી રહ્યો હતો. આ ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે દેવો બ્રહ્મદેવની પાસે ગયા અને તેમના ત્રાસના નિવારણનો ઉપાય પૂછ્યો. બ્રહ્મદેવે દેવોને જણાવ્યું કે મહાદેવ શિવ અને પાર્વતીના પુત્ર સેનાનાયક બનીને તારકાસુર સાથે યુદ્ધ કરશે અને યુદ્ધમાં તારકાસુરનો વધ થાય તો જ તમને આ ત્રાસમાંથી છુટકારો મળી શકે એમ છે. આ કાર્યને સંપન્ન કરવા માટે શિવ અને પાર્વતીનો વિવાહ થાય તે આવશ્યક હતું. આ કાર્ય સંપન્ન કરવાની જવાબદારી પ્રેમના દેવતા કામદેવને સોંપવામાં આવી. હિમાલય ઉપર મહાદેવ તપસ્યામગ્ન હતા. પાર્વતી એમની પરિચર્યામાં લાગેલા હતા. કામદેવ અહીં આવી પહોંચે છે અને પોતાને સોંપેલું કાર્ય કરવા તત્પર બને છે. વસંત ઋતુ કામદેવનો સહયોગ આપવા ઉપસ્થિત થાય છે. અકાળ વસંત ઋતુ ખીલી ઉઠે છે. પાર્વતી શિવને કમર કાકડીની માળા પહેરાવે છે. આ તકની પ્રતીક્ષા કરી રહેલો કામદેવ સક્રિય થાય છે અને સન્મોહન નામનું બાણ ધનુષ્ય પર ચડાવે છે. શિવ સહેજ વિચલિત થાય છે પણ તે જ ક્ષણે સંયમ કેળવી લે છે. કામદેવની કુચેષ્ટાથી શિવ ક્રોધ ભરાય છે અને પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને પળવારમાં ભસ્મભૂત કરી દે છે. આમ કાલદેવ પોતાને સોંપેલી જવાબદારી સંપન્ન કરવા છતાં પોતાનું જીવન દાવ પર લગાવી નાખે છે. ત્યારબાદ આપણો પ્રશ્ન 6 છે કે વિવરણાત્મક નોંધ લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે અયુગ્મ નેત્ર. તો આપણે લખીશું કે ત્રિનેત્રી મહાદેવ શંકર. શિવને 3 આંખો હતી. 2 સ્થૂળ સામાન્ય આંખો અને ત્રીજી જ્ઞાનરૂપી આંખ. આથી શિવને ત્રિનેત્ર કે ત્રિલોચન કહે છે. 2, 4, 6 વગેરે સંખ્યાઓ યુગ્મ એટલે કે બેકી અને 1, 3, 5 વગેરે સંખ્યાઓ અયુગ્મ એટલે કે એકી સંખ્યા. સામાન્ય માણસને યુગ્મ નેત્ર કહી શકાય પણ શિવને તો 3 નેત્ર છે એટલે તેમને અયુગ્મ નેત્ર, ત્રિનેત્ર, ત્રિલોચન વગેરેના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું છે પુષ્પધન્વા. તો પુષ્પમ ધનુ યશ્ય સહ અર્થાત પુષ્પ છે ધનુષ્ય જેનું તે પુષ્પધન્વા. કામદેવ. પુષ્પને ધનુષ્ય બનાવીને કામદેવ બાણ છોડે છે. કામદેવ 5 પ્રકારના બાણ ધરાવે છે: ઉષ્માદન, તાપન, શોષણ, સ્તંભન અને સંમોહન. આ 5 બાણોમાંથી જેણે જે બાણ વાગે
તેની તેવી સ્થિતિ થઈ જાય, જેમ કે જેના ઉપર ઉન્માદન બાણ છોડવામાં આવે તે વ્યક્તિ એ બાણથી ઘાયલ થઈને ઉન્માદી બની જાય. તાપણ બાણ જેના પર છોડવામાં આવે તે તપવા લાગે છે. શોષણ બાણથી ઘાયલ થયેલો માણસ સૂકાવા લાગે છે. સ્તંભન બાણથી હણાયેલો માણસ સ્તબ્ધ બની રહે છે. સન્મોહન બાણથી ઘવાયેલો માણસ મોહિત થઈ જાય છે. અહીં કામદેવ શિવના સંમોહન બાણથી પાર્વતી તરફ મોહિત કરવાનો પ્રયત્ન કરે છે. અરવિંદ, અશોક, આંબા, નવમલ્લિકા અને લીલોત્પલ એ પાંચે પુષ્પોને પણ કામદેવના 5 બાણ કહ્યા છે. ત્યારબાદ ત્રીજું છે સન્મોહન. તો કામદેવ 5 પ્રકારના બાણ ધરાવે છે: ઉન્માદન, તાપન, શોષણ, સ્તંભન અને સન્મોહન. આ 5 બાણોમાંથી જેને જે બાણ વાગે તેની તેવી સ્થિતિ થઈ જાય. જેમ કે જેના ઉપર ઉન્માદન બાણ છોડવામાં આવે એ વ્યક્તિ એ બાણથી ઘાયલ થઈને ઉન્માદી બની જાય. તાપણ બાણ છોડવામાં આવે તો તે તપવા લાગે. શોષણ બાણથી ઘવાયેલો માણસ સૂકાવા લાગે. સ્તંભન બાણથી પ્રહાર પામેલો માણસ સ્તબ્ધ થઈ જાય. અને સન્મોહન બાણથી ઘવાયેલો માણસ સંમોહિત થઈ જાય છે. કામદેવ મહાદેવ શંકરને સન્મોહન બાણથી પાર્વતી તરફ મોહિત કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ ચોથું છે ઉમા. તો ઉમા એ પાર્વતીનું નામ છે. પાર્વતીના અનેક નામો છે. તે પર્વતની પુત્રી હોવાથી પાર્વતીના નામે ઓળખાય છે. પર્વતનો પર્યાય શૈલ છે. શૈલથી જન્મ હોવાથી તે શૈલજા કે શૈલસુતા તરીકે પણ પ્રસિદ્ધ છે. પિતા દક્ષના યજ્ઞમાં કૂદીને તે સતી થઈ ગઈ હતી, તેથી સતી તરીકે પણ ઓળખાય છે. પાર્વતીનું એક નામ ઉમા છે. મહાકવિ કાલિદાસ કુમાઉ સંભવ 1:26 જણાવે છે કે જેમ સ્વજનોને પ્રિય એવી તેને પાર્વતી એવું નામ પિતાના કારણે પ્રાપ્ત થયું. તે પછી માતાએ માહે પુત્રી પાર્વતી તું તપ ન કર એમ કહીને તપ કરતી પાર્વતીને વાર્યું હોવાથી તેને ઉમા નામ પ્રાપ્ત થયું છે. તો આપણે આ રીતે આ વસ્તુને સમજાવી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો. થેન્ક યુ.